7 દિવસ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ બનવાનો છે। હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લા માટે યલો એલર્ટ આપ્યું, એટલે અનેક જિલ્લા માટે હળવો વરસાદ થઈ શકે છે। હાલ ચોમાસાએ સત્તાવાર રીતે દેશમાં એન્ટ્રી કરી લીધી છે, ત્યારે હવે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 15 જૂન બાદ ચોમાસું ગુજરાતમાં આપી શકે છે દસ્તક। કેરળમાં ચોમાસાની દસ્તક। ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી? હવામાન વિભાગની સૌથી નવી આગાહી। થી 19 જૂન આસપાસ ગુજરાત પહોંચી શકે છે ચોમાસું। આગામી 48 કલાક રાજ્યમાં રહેશે વરસાદી માહોલ। કેરળમાં ચોમાસાએ એન્ટ્રી મારી દીધી છે અને હવે રાહ જોવામાં આવી રહી છે કે ગુજરાતમાં ક્યારે થશે મેઘ પધરામણી। આમ તો 3 દિવસ ચોમાસું કેરળમાં મોડું પહોંચ્યું છે, જો કે હવામાન વિભાગની આગાહી છે કે હવે ચોમાસાએ રફતાર પકડી લીધી છે। છેલ્લા 24 કલાકમાં જ ચોમાસાએ સમગ્ર કેરળમને આવરી લીધું છે અને કર્ણાટકની સરહદ સુધી પહોંચી ગયું છે। ટૂંક સમયમાં જ મહારાષ્ટ્ર અને પછી ગુજરાતમાં એન્ટ્રી થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે 15 થી 19 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચી શકે છે। ચોમાસાને આગળ વધવાને લઈ હાલ અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી રહી છે। अभी आगे आने वाला 2-3 दिनों में मानसून की जो स्थिति रहेगा, मानसून स्थिति अनुकूल है आगे बढ़ने के लिए। आगामी 7 દિવસ સુધી વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ વરસી શકે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી વરસાદ થઈ રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં આવી જ રીતે વરસાદ યથાવત રહી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 4 જૂનના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથોસાથ મધ્યમ ગાજવીજ સાથે હળવા વરસાદની પણ આગાહી છે। આ ઉપરાંત 5 જૂનના રોજ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 6 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર ખાતે અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। એ જ દિવસે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા અને કચ્છ સૌરાષ્ટ્રમાં શુષ્ક હવામાન જળવાઈ રહેવાની સંભાવના છે। गर्जना उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र को दोनों रीजन में ही, और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में, और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र को रीजन में। इसमें जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना रहेगा। આ વર્ષે ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સામાન્યથી ઓછું રહી શકે છે। આગામી કેટલાક મહિના દરમિયાન મુખ્યત્વે ટ્રોપિકલ પેસિફિકમાં સમુદ્રનું પાણી અસામાન્યપણે ગરમ થવાને કારણે અલ નીનોની સ્થિતિ વિકસી રહી છે, જે આગામી મહિનાઓમાં વિશ્વના ઘણા દેશમાં તાપમાન અને વરસાદની પેટર્નને અસર કરી શકે છે, જેના કારણે આગામી મહિનામાં તીવ્ર હવામાન સંબંધિત અસરો પણ જોવા મળી શકે છે। જૂનથી સપ્ટેમ્બરના 4 મહિના દરમિયાન ભારત સહિત દક્ષિણ એશિયાના મોટાભાગના દેશોમાં
સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન ભારતના મોટા ભાગના ક્ષેત્રોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. મહત્વનું છે કે ગત 29 મેના રોજ ગુજરાત સહિત ભારતમાં હવામાન વિભાગે નબળા ચોમાસાની આગાહી કરી છે, જે મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધી 4 મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે. એટલે ચોમાસાની પધરામણી તો થઈ ગઈ છે, પરંતુ અલ્નીનો જેવા દુશ્મનના કારણે આ વર્ષે મેઘરાજા મુશળધાર કૃપા આપણા ગુજરાત પર કરશે કે નહીં, તેના માટે થોડી રાહ જોવી પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.